સુરત મહાનગરપાલિકામાં હાલ બઢતી બદલી અને નવી જગ્યાઓ માટે પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે, જેને લઈ સુરત સુધરાઈ કામદાર મંડળે સવાલ ઊભા કર્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 મહિનાથી બઢતી બદલી અને નવી જગ્યાઓ માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન થોડા સમય પહેલા જ 2200 જેટલા પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જે માટેની પ્રક્રિયા હાલ જારી છે। આ દરમિયાન એક નિવૃત્ત મહિલા કર્મચારી કે જે 2.5 વર્ષ પહેલાં જ રિટાયર થઈ ગયા છે, તેઓને પણ પરીક્ષા માટેનો કોલ લેટર મળતા કુતૂહલ સર્જાયું હતું। સુરત સુધરાઈ કામદાર મંડળે આ અંગે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં પાલિકા દ્વારા 2200 કર્મચારીઓ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં મેનેજરના પદ માટેની પોસ્ટ પણ સામેલ છે, જેના માટે દાવેદારી કરનારા તમામ લોકોને કોલ લેટર મોકલવામાં આવી રહ્યા છે। આ દરમિયાન એક મહિલા કર્મચારી કે જેઓ પ્રથમ શ્રેણી ક્લાર્ક તરીકે 2.5 વર્ષ પહેલાં રિટાયર થઈ ચૂક્યા છે, તેઓને પણ કોલ લેટર મોકલવામાં આવ્યું છે, જે પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કરે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહિલા કર્મચારી ફરજ પર હતા તે સમયે મેનેજરની પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ હવે તેઓ રિટાયર થઈ ગયા બાદ કોલ લેટર મોકલવામાં આવ્યો છે। પાલિકા દ્વારા તમામ કર્મચારીઓની માહિતીઓ સતત કોમ્પ્યુટર દ્વારા અપડેટ કરવામાં આવે છે, પરંતુ અહીં મહેકમ અને રિક્રુટમેન્ટ વિભાગની ઘોર બેદરકારી સ્પષ્ટ થાય છે। તેથી સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે માટેની માંગણી કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં આજે પણ વર્ગ 1 થી 4ની 8000 જેટલી જગ્યાઓ ખાલી છે। એ જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયનો તરફથી અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે। એ રજૂઆતના ભાગરૂપે હાલમાં 2200 જેટલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે આવકારદાયક છે। અમે એનું સ્વાગત કરીએ છીએ, પરંતુ આવી કાર્યવાહી દરમિયાન દરેક બાબતોની નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, એ વાત ખૂબ જરૂરી છે। એક કિસ્સો અમારા જે ધ્યાન પર આવ્યો છે અને અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી સમક્ષ મૂકી રહ્યા છીએ કે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારી અને એ પણ અપંગ, ફિઝિકલી હેન્ડીકેપ, પગેથી અપંગ મહિલા કર્મચારી એવા એક બહેન કે જેઓ 10/2023માં એટલે કે ઓક્ટોબર 2023માં સુરત મહાનગરપાલિકાની ફરજમાંથી નિવૃત્ત થઈ ગયા। એમની નોકરી દરમિયાન મેનેજરની જગ્યાની જ્યારે જાહેરાત આવેલી ત્યારે એમણે એ પોતાનું ફોર્મ ભર્યું, એમાં એ લાયકાતને કારણે લાયક ઠર્યા, એટલે એમનો ઇન્ટરવ્યૂ નીકળે સ્વાભાવિક છે। પરંતુ જ્યારે એ મહિલા કર્મચારીની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય, સુરત મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થઈ ગયા હોય અને પછી પણ એમનો ઇન્ટરવ્યૂ નીકળે, એ અમારા માટે ખૂબ આશ્ચર્યની વાત છે। અમે બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગીએ છીએ કે સુરત મહાનગરપાલિકાના મહેકમ રિક્રુટમેન્ટ અને મધ્યસ્થ મહેકમ ખાતાની આ એક ગંભીર ભૂલ છે, ગંભીર બેદરકારી છે, જેના પર ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ બનાવ ન બને અને કોઈ કર્મચારીને કે અરજદારો જે આવી રીતે ફોર્મ ભરતા હોય એને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે, એ અંગે પણ ધ્યાન રાખવું એવી અમારી આ તકે અપીલ પણ છે। કોને રજૂઆત કરવામાં આવી? અમે કમિશનરશ્રીને આ બાબતે રજૂઆત કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે કમિશનરશ્રી દ્વારા આ બાબતે ધ્યાનમાં લઈ અને એના જે કોઈ જવાબદાર હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ।